તો આણંદની એનડીડીબીની આનંદાલય વિદ્યાલય સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કેજીમાં બાળકોના એડમિશન માટે વાલીઓના પણ ઇન્ટરવ્યુ લેવાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। વાલીઓ એકત્ર થઈને આનંદાલય વિદ્યાલય બહાર સૂત્રોચ્ચાર કર્યા છે। શાળા સંચાલકોને વાલીઓએ આવેદનપત્ર આપ્યું છે। વાલીઓ કેમ્પસમાં ન પ્રવેશે માટે વિદ્યાલયના દરવાજે તાળા પણ લગાવી દેવામાં આવ્યા। 2 દિવસ અગાઉ એબીવીપીના કાર્યકર્તાઓએ પણ અહીંયા વિરોધ કર્યો હતો। આનંદાલય જેવી કેટલીક ખાનગી સ્કૂલો એ જે રીતે વાલીઓના ઇન્ટરવ્યુ લેવા, ફોર્મ ફીના 500 રૂપિયા લેવા, કોઈ પણ જાતની વેકેન્સી જાહેર કર્યા વગર ફોર્મ ભરાવા, એ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહી છે તેનો પર્દાફાશ કરવાનો આ કાર્યક્રમ છે। હું પોતે અભિભાવક તરીકે 24 તારીખે જયારે આનંદાલયમાં ઉપસ્થિત થયો સ્કૂલમાં, ત્યારે મારો પોતાનો લેખિત અને મૌખિક ઇન્ટરવ્યુ થયો અને આઘાતજનક બાબત છે કે લેખિત ઇન્ટરવ્યુમાં 50 જેવા પ્રશ્નો કરવામાં આવ્યા અને છેલ્લા પાને પ્રશ્ન છે કે તમારું બાળક તમારા હેલ્પરના છોકરા જોડે, એટલે કે કામવાળી કે નોકરના છોકરા જોડે, કામવાળા બેન કે નોકરના છોકરા જોડે રમે, કે જે બાળક અનક્લીન હોય, નાયા વગરનું હોય, એનું નાક વહેતું હોય, એના નખમાં મેલ હોય, એવા છોકરા જોડે તમારું બાળક રમે તો તમે શું કરો? એવો માનવતાને લજવે એવો પ્રશ્ન આનંદાલય સ્કૂલે લેખિતમાં કર્યો છે અને આ એમનું ઇન્ટરવ્યુ ફોર્મ છે લેખિતનું, જેમાં 50 પ્રશ્નો કર્યા છે અને ઘણા ગંભીર વિષયોને ઉત્પન્ન કરે એવા પ્રશ્નો આમાં છે, જેને હું સખત શબ્દોમાં વખોડું છું।